ગુજરાત રાજ્ય આજે વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનના અંતર્ગત એક નોંધપાત્ર પગલું ભર્યું છે। ગાંધીનગરના સચિવાલયમાંથી પ્લાસ્ટિક મુક્તતાની શરૂઆત કરવામાં આવી છે, જ્યાં દૈનિક 7 થી 8 હજાર પ્લાસ્ટિકની પાણીની બોટલો વપરાતી હતી। આ પ્લાસ્ટિકના વધતા વપરાશને અટકાવવા માટે સખી નીર નામનું મીટર ધાર પાણી ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે। આ પહેલ અંતર્ગત સખી મંડળ દ્વારા પાણીનું ઉત્પાદન તેમજ વિતરણ કરાશે। બંને વ્હીકલના સહારે સચિવાલયમાં પાણી પહોંચાડવામાં આવશે। આ યોજના દ્વારા એક તરફ પર્યાવરણની રક્ષા થશે તો બીજી તરફ સખી મંડળની મહિલાઓને રોજગાર પણ પ્રાપ્ત થશે। પ્લાસ્ટિક મુક્ત સચિવાલય તરફનું આ પગલું સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ સાબિત થવાનું નિશ્ચિત છે। યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનની અંદર ગુજરાતમાં પ્લાસ્ટિક મુક્ત ગુજરાતની અંદર આજે અમે સચિવાલયથી શરૂઆત કરી છે। સચિવાલય કેમ્પસની અંદર રોજની લગભગ 7 થી 8 જેટલી પાણીની બોટલ વપરાતી હતી, ત્યારે એક નવો પ્રયાસ કરીને જે રીતે પદમ ડુંગળી ખાતે અમારા ઇકો ટુરિઝમની અંદર જે સખી મંડળની બહેનો જે પાણીની બોટલમાં પાણી આપતા હતા, એ રીતે અહીંયા સખી નીર નામનું પાણી અહીંયા જ બનશે, અહીંયા જ ઉત્પન્ન થશે અને સખી મંડળ દ્વારા જ આ તમામ પાણીનું ઉત્પાદન થવાનું છે અને તમામ બ્લોકની અંદર સખી મંડળ દ્વારા પાણી વહેંચવામાં આવશે। સાથે સાથે પાણી વિતરણ માટે અમે વ્હીકલની પણ વ્યવસ્થા કરી છે। ટોટલ આ પ્લાન્ટ સખી મંડળ ચલાવશે। સખી મંડળને રોજીરોટી મળે, સખી મંડળ એક નયા પ્રયાસથી આ સચિવાલય પ્લાસ્ટિક મુક્ત બને, એના માટે એક અમે વિશેષ પ્રયાસ કર્યો છે।